જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સુપ્રભાત, ગુડ મોર્નિંગ. આજે આપણે આ વિડીયોમાં દ્રઢ પદાર્થનું સંતુલન, બરાબર. તો આજનો આપણો ટોપિક છે દ્રઢ પદાર્થનું સંતુલન. તો મિત્રો, દ્રઢ પદાર્થ સંતુલનમાં છે એવું ક્યારે કહેવાય, બરાબર, એમની આપણે આજે વાત કરવી છે. તો જો દ્રઢ પદાર્થ છે, દ્રઢ પદાર્થનો રેખીય વેગમાન અને કોણીય વેગમાન સમય સાથે બદલાતા ન હોય. શું? તો અહીં હું લખું છું, દ્રઢ પદાર્થનું રેખીય વેગમાન અને કોણીય વેગમાન સમય સાથે બદલાતા ન હોય. હવે દ્રઢ પદાર્થનું રેખીય વેગમાન અને કોણીય વેગમાન છે મિત્રો, સમય સાથે જો ન બદલાય તો પદાર્થનો રેખીય પ્રવેગ અને કોણીય પ્રવેગ ન ધરાવે, બરાબર. સમય સાથે બદલાતા ન હોય. શું? તો કે રેખીય વેગમાન અને કોણીય વેગમાન છે એ સમય સાથે ન બદલાય. શબ્દ કયો વાપરો? ન બદલાય. તો એમનો કોણીય પ્રવેગ અને રેખીય પ્રવેગ ન હોય. તો દ્રઢ પદાર્થ છે એ આંતરિક સંતુલનમાં છે એમ કહેવાય. બરાબર. દ્રઢ પદાર્થનું સંતુલન એટલે શું? તો કે દ્રઢ પદાર્થ છે એ દ્રઢ પદાર્થનું રેખીય વેગમાન અને કોણીય વેગમાન સમય સાથે ન બદલાય તો મિત્રો એનો રેખીય પ્રવેગ અને કોણીય પ્રવેગ છે એ હોતો નથી, બરાબર. તો દ્રઢ પદાર્થ છે એ સંતુલનમાં છે એવું આપણે કહી શકીએ. ઓકે, હવે આગળ મિત્રો આપણે જોવું છે. તો આગળ એમની વાત કરીએ તો આગળ સંતુલન બે પ્રકારના છે. કેટલા પ્રકારના છે? બે પ્રકારના સંતુલન. સંતુલન બે પ્રકારનું છે. તો એક છે મિત્રો રેખીય સંતુલન. કયું છે? તો કે એક છે એ રેખીય સંતુલન છે અને બીજું છે એ ચાક ગતિ સંતુલન છે. હવે રેખીય એટલે કે અને ચાક ગતિ એટલે એ બંને ગતિની તમને ખ્યાલ છે. તો સંતુલન કેટલા પ્રકારનું છે? તો કે મિત્રો બે પ્રકારનું છે. એક રેખીય સંતુલન છે અને એક ચાક ગતિય સંતુલન છે. તો રેખીય સંતુલન કોને કહેવાય અને ચાક ગતિ સંતુલન કોને કહેવાય? જો દ્રઢ પદાર્થ છે, જો દ્રઢ પદાર્થ પરનું કુલ બળ એટલે કે બળોનો સદિશ સરવાળો, કુલ બળ એટલે કે બળોનો સદિશ સરવાળો, સદિશ સરવાળો શું હોય? તો કે શૂન્ય હોય. હવે કુલ બળ એટલે શું મિત્રો? તો કે સિગ્મા I1 થી n f i સદિશ. સદિશ સરવાળો એટલે સદિશ ઇક્વલ ટુ શું હોય? શૂન્ય હોય. તો એ દ્રઢ પદાર્થ કયા સંતુલનમાં છે એવું કહેવાય? તો કે રેખીય સંતુલનમાં છે એવું કહેવાય. એટલે કે કુલ બળ એટલે કે બધા જ બળો છે એટલે કે કુલ F1 વત્તા F2 થી લઈ ક્યાં સુધી? તો કે Fn સુધી. તો Fn સુધી છે ઇક્વલ ટુ શું હોય? 0 હોય. તો એ છે એ કયું સંતુલન થયું?
તો કે રેખીય સંતુલન. ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે દ્રઢ પદાર્થ છે, દ્રઢ પદાર્થનું કુલ બળ શૂન્ય હોય તો એ પદાર્થ કયા સંતુલનમાં થયો? તો કે રેખીય સંતુલનમાં. તો ચાકગતિ સંતુલન એટલે શું? તો મિત્રો ચાકગતિ સંતુલનની વાત કરીએ કે જો દ્રઢ પદાર્થ પરનું કુલ ટોર્ક શૂન્ય હોય, શું હોય? કુલ ટોર્ક શૂન્ય હોય, અથવા તો બધા ટોર્ક છે એ ટોર્કનો સદિશ સરવાળો શૂન્ય હોય. એટલે કુલ ટોર્ક એટલે શું મિત્રો? તો કે સિગ્મા I ઇક્વલ ટુ 1 થી n ટાઉ I સદિશ ઇક્વલ ટુ 0. એટલે સદિશ ટાઉ 1 વત્તા સદિશ ટાઉ 2 થી લઈ અને ટાઉ n સુધી છે બધું જ 0 હોય તો મિત્રો પદાર્થ છે એ કયા સંતુલનમાં છે? તો કે ચાકગતીય સંતુલનમાં છે. તો અહીંયા આપણે જોવાનું છે. આજે આપણે શેની વાત કરી? તો કે દ્રઢ પદાર્થના સંતુલનનો અભ્યાસ કરીએ. તો દ્રઢ પદાર્થનું સંતુલન શું થાય? તો કે દ્રઢ પદાર્થના સંતુલન માટેની શરત છે કે જો દ્રઢ પદાર્થનું સંતુલન ત્યારે જ થાય કે એનું રેખીય વેગમાન ને કોણીય વેગમાન સમય સાથે ન બદલાતું હોય, બરાબર. અને એ સંતુલન સમય સાથે ન બદલાતું હોય તો દ્રઢ પદાર્થ છે એ સંતુલનમાં કહેવાય. સંતુલન બે પ્રકારનું હોય, રેખીય સંતુલન અને ચાકગતિ સંતુલન, બરાબર. તો રેખીય સંતુલન એટલે શું? તો કે દ્રઢ પદાર્થ છે, દ્રઢ પદાર્થ પરનું કુલ બળ નો સદિશ સરવાળો એટલે કે કુલ બળ શૂન્ય હોય તો એ રેખીય સંતુલન. અને બળની જગ્યાએ શું હોય? તો કે ટોર્ક હોય. તો જો ટોર્ક શૂન્ય હોય તો એ કયું? તો કે ચાકગતિ સંતુલન. ઓકે. હવે મિત્રો આપણે સંતુલનમાં વાત કરવી છે કે શું ખરેખર દ્રઢ પદાર્થ છે એ સંપૂર્ણ સંતુલનમાં હોય? અમુક વખતે એવું પણ બને કે આંશિક સંતુલનમાં હોય. કેવું હોય? આંશિક. તો નેક્સ્ટ આપણે વાત કરવી છે કે પદાર્થનું આંશિક સંતુલન એટલે શું, બરાબર. સંતુલનની શેની વાત કરવી છે? આંશિક સંતુલન. મિત્રો જો પદાર્થ સંપૂર્ણ સંતુલનમાં ક્યારે કહેવાય? તો કે એનો વેગમાન, રેખીય વેગમાન અને કોણીય વેગમાન બંને સમય સાથે બદલાતું ન હોય ત્યારે પદાર્થ છે એ સંપૂર્ણ સંતુલનમાં કહેવાય. એટલે કે સંતુલન બે પ્રકારનું હોય કે એક તો જો એમનું બાહ્ય બળ શૂન્ય હોય તો પણ પદાર્થ સંતુલનમાં હોય, એ રેખીય સંતુલનમાં છે. અને જો ચાકગતિ એટલે કે કુલ ટોર્ક એ ટોર્ક શૂન્ય હોય તો પણ એ સંતુલનમાં હોય. આ બંને શૂન્ય હોય તો પદાર્થ છે એ સંપૂર્ણ સંતુલનમાં છે એવું કહેવાય. પણ જો એ બેમાંથી એક સંતુલનમાં હોય અને એક સંતુલનમાં ન હોય તો પદાર્થ છે એ આંશિક સંતુલનમાં છે એવું કહેવાય. તો આપણે આંશિક સંતુલનની વાત કરીએ તો આંશિક સંતુલનમાં શું જોશું? તો કે ક્યારેક પદાર્થ આંશિક સંતુલનમાં હોઈ શકે. ક્યારે આંશિક સંતુલનમાં હોય? તો કે તે રેખીય સંતુલનમાં હોય પણ ચાકગતિ સંતુલનમાં ન હોય ત્યારે તે શેમાં હોય? આંશિક. અથવા તો તે ચાકગતિ સંતુલનમાં હોય પણ રેખીય સંતુલનમાં ન હોય. ત્યારે તે કેવું હોય છે? તો કે આંશિક સંતુલનમાં કહેવાય. દ્રઢ પદાર્થનું સંતુલન ક્યારે થાય? તો કે દ્રઢ પદાર્થ રેખીય અને ચાકગતિ બંને સંતુલનમાં હોય તો એ સંપૂર્ણ સંતુલનમાં છે એવું કહેવાય. એટલે કે જો એમનું કુલ બાહ્ય બળ શૂન્ય હોય, એમનું કુલ બળ છે એ શૂન્ય હોય, અથવા તો એમનું કુલ ટોર્ક શૂન્ય હોય, બંને બળ અને ટોર્ક, કુલ ટોર્ક અને કુલ બળ શૂન્ય હોય તો પદાર્થ છે એ સંપૂર્ણ સંતુલનમાં છે એમ કહેવાય દ્રઢ પદાર્થ. પણ આંશિક સંતુલન ક્યારે કહેવાય? તો કે ધારો કે એનું કુલ બાહ્ય બળ છે F એ 0 છે. હવે F 0 હોવાથી
રેખીય સંતુલન છે પણ ટોર્ક શૂન્ય ન હોય, નોટ ઇક્વલ ટુ 0, તો એ કયું સંતુલન થયું? તો કે એ રેખીય સંતુલનમાં છે પણ ચાક ગતિ સંતુલનમાં નથી, તો એ આંશિક સંતુલન કહેવાય. અથવા તો બાહ્ય બળ 0 ન હોય અને ટોર્ક 0 હોય તો પણ એ છે આંશિક સંતુલનમાં નથી. ઓકે, તો આમને ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. ઓકે, તો વાત કરીએ. ધારો કે હું એક સળિયો લઉં છું મિત્રો. હું શું લઉં છું? તો કે સળિયો લઉં છું. ઓકે, આ સળિયાનું સેન્ટર મિત્રો અહીંયા છે. સેન્ટર એટલે સી. અહીંથી અહીંયા સુધીનું અંતર એ છે, અહીંથી અહીંયા સુધીનું અંતર એ છે. આ એ બાજુ, આ બી બાજુ. હવે બંને તરફ છે મિત્રો, હું આમ બળ લગાડું છું, સમાન બળ લાગે છે, બરાબર. એફ એફ, આનું આમ લાગે છે, આનું આમ લાગે છે. હવે તમને ખબર છે બંને બળ છે એ બે છેડા પર સમાન બળ લાગે છે અને એ લંબરૂપે લાગે છે, બરાબર. એટલે સળિયો આમ છે અને એને લંબરૂપે શું લાગે છે? તો કે બળ લાગે છે. હવે એને લંબરૂપે એટલે આમ લાગે, સળિયો આમ છે અને લંબ બે સમાન બળો લાગે છે. હવે સમાન બળો લાગવાના કારણે મિત્રો આમાં એમનું ટોર્ક છે, કુલ ટોર્ક. કુલ ટોર્ક એટલે કે ટાઉ છે એ કેવું થઈ જશે? 0 થઈ જશે. કારણ કે આમાં બળ લાગે છે મિત્રો, જો બંનેમાં સમાન બળ લાગે છે એટલે બળ છે એ નોટ ઇક્વલ ટુ 0 છે, પણ બંને બળ સમાન લાગવાથી એમનું કુલ ટોર્ક છે એ કેવું થઈ જાય? 0 થઈ જાય. તો જો આમાં છે મિત્રો દ્રઢ પદાર્થનું આંશિક સંતુલન થયું. એવી જ રીતે મિત્રો આપણે વાત કરીએ કે હવે જો હું સળિયો લઉં અને એ સળિયામાં આમાં બળ જોઈ લેજો, બરાબર. હવે હું બળ વિરુદ્ધ લગાડું. શું લગાડું? બળ છે એ વિરુદ્ધ લગાડું છું. તો વિરુદ્ધ બળ લગાડું એટલે શું થશે? તો કે એનો એ જ સળિયો લીધો છે, અહીંયા એમનું સેન્ટર છે. એક બળ નીચે તરફ લાગે છે, એક બળ ઉપર તરફ લાગે. બળ બંને સમાન છે પણ બે કેવા છે? તો કે વિરુદ્ધ દિશામાં છે. તો વિરુદ્ધ દિશામાં હોવાથી બળ છે એ નોટ ઇક્વલ ટુ 0, બટ ટોર્ક છે એ શું થઈ જાય? તો કે ટોર્ક છે, બળ છે એ શું થઈ જાય? તો કે બળ છે એ 0 થઈ જાય, બરાબર. પણ ટોર્ક છે એ નોટ ઇક્વલ ટુ 0, બરાબર. ઓલા સમાન બળ લાગવાથી એમાં 0 નહોતું બળ, બરાબર. એટલે આમાં છે એ પરસ્પર વિરુદ્ધ દિશામાં બળ લાગે છે, ઓલામાં એક જ દિશામાં બળ લાગતું એટલે બળ છે એ 0 ન થઈ જતું. આમાં પરસ્પર વિરુદ્ધ દિશામાં બળ લાગે છે એટલે બળ છે એ 0 થઈ જાય છે અને તેના કારણે એમનું ટોર્ક છે એ કેવું થઈ જાય? તો કે ટોર્ક છે એ 0 થતું નથી. એટલે આ છે એ રેખીય આંશિક સંતુલનમાં છે એમ આપણે કહી શકીએ. ઓકે મિત્રો, હવે આપણે વાત કરવી છે બળયુગ્મની. એટલે બળયુગ્મ એટલે શું અને બળયુગ્મના ઉદાહરણો છે એનિમેશનમાં જોશું. ઓકે, તો બળયુગ્મ એટલે શું એમનો અભ્યાસ કરીએ. ઓકે મિત્રો, બળયુગ્મ કોને કહેવાય? તો કે સમાન મૂલ્ય એટલે કે જુદી જુદી કાર્ય રેખા ધરાવતા બે સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં બળની જે જોડ છે ને, બરાબર. જો આ છે એક બળ આમ લાગે છે અને એક બળ આમ લાગે છે, બંને બળ છે એ સમાન છે પણ એમની કાર્યરેખા છે એ દિશા કેવી છે? મૂલ્ય સમાન છે પણ એમની દિશા વિરુદ્ધ છે. તો દિશા વિરુદ્ધ હોવાના કારણે મિત્રો બળયુગ્મની જોડ રચાય છે, જેને આપણે ટોર્ક કહીએ. બળયુગ્મ એટલે બીજું કંઈ નહીં, ટોર્ક થાય. ઓકે, તો જો બળ યુગ્મ જુદી જુદી કાર્યરેખા ધરાવતા બે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના અને વિરુદ્ધ દિશામાંના બળો છે મિત્રો જોડને બળયુગ્મ એટલે મિત્રો ટોર્ક કહે છે. શું કહે છે? ટોર્ક કહે છે. ઓકે મિત્રો, આપણે કોઈ બરણી છે, ઓકે, અને એ બરણીમાં શું હોય?
તો કે ઢાંકણું હોય છે. ઓકે, હવે આપણે ઢાંકણાને ફેરવીએ છીએ. ઓકે, તો આપણા સ્પર્શ ઢાંકણા સાથે થાય છે. તો આપણે રેખીય સંતુલનમાં છે, પણ એમનું ચાક ગતિ કેવી છે? શરૂ છે. અથવા તો હોકાયંત્રની સોય છે મિત્રો. ઓકે, સાઉથ નોર્થ, બરાબર, બંને છે એ ફરે છે. તો આમાં છે મિત્રો શું થાય? તો કે સોય છે, એસ ધ્રુવ બાજુ ચુંબકીય ક્ષેત્ર એની બાજુ રહે, એન બાજુ એન રહે, પણ અહીં સાઈડમાં છે એ બીજા બળ લાગવાના કારણે ચુંબકીય સોય છે એ શું થાય છે? ફરે છે. તો એ ગતિ કઈ કરે છે? તો કે એ એમની ચાક ગતિ કરે છે. ઓકે, તો આ છે આપણે એનિમેશન જોશું. હવે એનિમેશનમાં મિત્રો જોઈએ કે દ્રઢ પદાર્થનું સંતુલન એટલે શું, આંશિક સંતુલન એટલે શું, અને બળ યુગ્મ એટલે શું. બરાબર, તો એનિમેશન જોઈએ જેથી મિત્રો ખ્યાલ આવે કે હું છે તમને અહીંયા ખાલી મેન પોઈન્ટ છે એમની જ સમજ આપું છું, અને તમે એનિમેશન જુઓ એટલે તમને ડિટેલમાં સમજ આવી જાય. એટલા માટે હું પહેલાં પોઈન્ટ લખાવી દઉં છું અને પછી તમને શું કરું છું? એનિમેશન દેખાડું છું. તો આ બે વસ્તુ કરવાથી મિત્રો તમારો અભ્યાસ છે એ કેવો થઈ જાય? સરળ થઈ જાય. તો હવે છે આપણે એમનું એનિમેશન જોશું. ઓકે, દ્રઢ પદાર્થનું સંતુલન, ઇક્વિલિબ્રિયમ ઓફ અ રિજિડ બોડી. હવે આપણે કણોના વ્યાપક તંત્રોની ગતિના બદલે દ્રઢ પદાર્થોની ગતિ પર ધ્યાન કેન્દ્રિત કરવા જઈ રહ્યા છીએ. બાહ્ય બળો દ્રઢ પદાર્થ પર શું અસર કરે છે તે આપણે સ્મરણ કરીએ. હવેથી આપણે વિશેષણ બાહ્યનો ઉપયોગ નહીં કરીએ, કારણ કે જ્યાં સુધી અન્યથા જણાવ્યું ના હોય ત્યાં સુધી આપણે ફક્ત બાહ્ય બળો અને ટોર્ક સાથે વ્યવહાર કરીશું. આ બળો દ્રઢ પદાર્થની ગતિની સ્થાનાંતર અવસ્થાને ફેરફાર કરી શકે છે, એટલે કે તે સમીકરણ મુજબ તેનું કુલ રેખીય વેગમાન બદલે છે. પરંતુ બળોની આ એકમાત્ર અસર નથી. પદાર્થ પરનું કુલ ટોર્ક જો શૂન્ય ન થાય તો આવા ટોર્ક દ્રઢ પદાર્થની ચાક ગતિની અવસ્થામાં પરિવર્તન લાવે છે. એટલે તે સમીકરણના અનુસાર પદાર્થનું કુલ કોણીય વેગમાન બદલે છે. દ્રઢ પદાર્થ જો તેના બંને રેખીય વેગમાન અને કોણીય વેગમાન સમય સાથે બદલાતા ન હોય, એટલે કે પદાર્થ રેખીય પ્રવેગ કે કોણીય પ્રવેગ ન ધરાવે, તો યાંત્રિક સંતુલનમાં કહેવાય છે. આનો અર્થ એ થાય કે એક દ્રઢ પદાર્થ પરનું કુલ બળ એટલે કે બળોનો સદિશ સરવાળો શૂન્ય છે. F1 પ્લસ F2 પ્લસ અપ ટુ Fn ઇઝ ઇક્વલ ટુ સિગ્મા Fi ફ્રોમ i ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n ઇઝ ઇક્વલ ટુ 0. જો પદાર્થ પરનું કુલ બળ શૂન્ય છે તો પદાર્થનું કુલ રેખીય વેગમાન સમય સાથે બદલાતું નથી. સમીકરણ પદાર્થની સ્થાનાંતરીય સંતુલન માટેની શરત આપે છે. 2. કુલ ટોર્ક એટલે કે દ્રઢ પદાર્થ પરના બધા ટોર્કનો સદિશ સરવાળો શૂન્ય છે. τ1 પ્લસ τ2 પ્લસ અપ ટુ τn ઇઝ ઇક્વલ ટુ સિગ્મા τi ફ્રોમ i ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n ઇઝ ઇક્વલ ટુ 0. જો દ્રઢ પદાર્થ પર કુલ ટોર્ક શૂન્ય હોય તો પદાર્થનું કુલ કોણીય વેગમાન સમય સાથે બદલાતું નથી. સમીકરણ પદાર્થની ચાક ગતિના સંતુલન માટેની શરત આપે છે. કોઈ એ પ્રશ્ન પણ ઉપસ્થિત કરી શકે કે જે ઉદ્ગમ બિંદુની સાપેક્ષે ટોર્ક લેવામાં આવેલ છે તે બિંદુ સ્થાનાંતરિત થાય તો શું ચાક ગતિના સંતુલનની શરત માન્ય રહે? કોઈ એમ પણ બતાવી શકે કે જો સ્થાનાંતરણ સંતુલનની શરત દ્રઢ પદાર્થ માટે લાગુ પડતી હોય તો ઉદ્ગમ બિંદુના આવા કોઈ પણ સ્થાનાંતરણની અસર થશે નહીં. એટલે કે ચાક ગતિના સંતુલનની શરત જેને અનુલક્ષીને ટોર્ક લેવામાં આવેલ હોય તે ઉદ્ગમ બિંદુના સ્થાન પર આધાર રાખતી નથી, એટલે કે સ્વતંત્ર છે. ઉદાહરણ એ બળયુગ્મના એટલે કે સ્થાનાંતરણ સંતુલનમાં દ્રઢ પદાર્થ પર લાગતા બે બળોના વિશિષ્ટ કિસ્સામાં આ પરિણામની સાબિતી આપે છે. આ પરિણામનું
n બળો માટેનું વ્યાપક સ્વરૂપ તમારા માટે એક સ્વાધ્યાય તરીકે છોડી દેવામાં આવેલ છે. સમીકરણ બંને સદિશ સમીકરણો છે. તેઓ દરેક 3 અદિશ સમીકરણોને સમતુલ્ય છે. સમીકરણ એ સિગ્મા fix from I is equal to 1 to n is equal to 0. Sigma fiy from I is equal to 1 to n is equal to 0. અને સિગ્મા fiz from I is equal to 1 up to n is equal to 0 ને અનુરૂપ છે, જ્યાં fix, fiy અને fiz એ બળ fiના અનુક્રમે x, y અને z ઘટકો છે. એ જ રીતે સમીકરણ એ નીચેના 3 અદિશ સમીકરણોને સમતુલ્ય છે. સિગ્મા tau ix from I is equal to 1 up to n is equal to 0. Sigma tau iy from I is equal to 1 up to n is equal to 0. અને સિગ્મા tau iz from I is equal to 1 up to n is equal to 0, જ્યાં tau ix, tau iy અને tau iz એ tau iના અનુક્રમે x, y અને z ઘટકો છે. સમીકરણ એ કોઈ એક દ્રઢ પદાર્થના યાંત્રિક સંતુલન માટેની જરૂરી એવી 6 સ્વતંત્ર એટલે કે એકબીજા પર નિર્ભર ન હોય તેવી શરતો આપે છે. ઘણી સમસ્યાઓમાં પદાર્થ પર લાગતા તમામ બળો એક જ સમતલમાં હોય છે. ત્યારે યાંત્રિક સંતુલન માટે માત્ર 3 જ શરતો સંતુષ્ટ થવાની જરૂર પડે છે. આમાંની 2 શરતો સ્થાનાંતરણ સંતુલનને અનુરૂપ છે. સમતલમાં કોઈ પણ 2 લંબ અક્ષોને અનુલક્ષીને બળોના ઘટકોનો સરવાળો 0 જ હોવો જોઈએ. ત્રીજી શરત ચાકગતીય સંતુલનને અનુલક્ષીને છે. બળોના સમતલને લંબ કોઈ પણ અક્ષની સાપેક્ષે ટોર્કના ઘટકોનો સરવાળો 0 જ હોવો જોઈએ. દ્રઢ પદાર્થના સંતુલનની શરતોની સરખામણી એક કણ માટેની શરતો સાથે થઈ શકે છે, જેને આપણે પહેલાંના પ્રકરણોમાં લીધી હતી. ચાકગતિની કોઈ વિચારણા એક કણને લાગુ પડતી નથી. તેથી માત્ર સ્થાનાંતરણ સંતુલન માટેની જ શરતો કણને લાગુ પડે છે. આમ એક કણના સંતુલન માટે તેના પરના તમામ બળોનો સદિશ સરવાળો 0 હોવો જોઈએ. આ તમામ બળો એ એક જ કણ પર કાર્યરત હોવાથી તેઓ એક બિંદુગામી હોવા જોઈએ. અગાઉના પ્રકરણોમાં એક બિંદુગામી બળોની અસરમાં સંતુલનની ચર્ચા કરવામાં આવી છે. કોઈ પદાર્થ આંશિક સંતુલનમાં હોઈ શકે છે, એટલે કે તે સ્થાનાંતરણ સંતુલનમાં હોય અને ચાકગતીય સંતુલનમાં ન હોય, અથવા તે ચાકગતીય સંતુલનમાં હોય અને સ્થાનાંતરણ સંતુલનમાં ન હોય. એક હલકા એટલે કે અવગણ્ય દળના સળિયા એ બીને ધ્યાનમાં લો, જેના 2 છેડા એ અને બી પર સમાન માનના 2 સમાંતર બળ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સળિયાને લંબરૂપે લગાડવામાં આવે છે. એ બીનું મધ્યબિંદુ સી લો. સી એ ઇઝ ઇક્વલ ટુ સી બી ઇઝ ઇક્વલ ટુ એ. એ અને બી પર બંને બળોની ચાકમાત્રાનું માન એ એફ સમાન પરંતુ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિરુદ્ધ દિશામાં છે. આ સળિયા પરની બળની કુલ ચાકમાત્રા 0 હશે. આ તંત્ર ચાકગતીય સંતુલનમાં છે, પરંતુ તે સ્થાનાંતરણ સંતુલનમાં નથી. સિગ્મા એફ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. આકૃતિમાં બી છેડા પરના બળને આકૃતિમાં ઉલટાવેલ છે. આમ આપણી પાસે સળિયાને લંબરૂપે એક છેડા એ પર અને બીજા છેડા બી પર લાગતા 2 સમાન અને વિરુદ્ધ બળો સાથેનો તે જ સળિયો છે. બંને બળોની ચાકમાત્રા સમાન છે, પરંતુ તેઓ વિરુદ્ધ દિશામાં નથી. તેઓ સમાન દિશામાં કાર્ય કરે છે
અને સળિયામાં વિષમ ગડીના દિશામાં ચાક ગતિ ઉત્પન્ન કરે છે. પદાર્થ પર કુલ બળ 0 છે. તેથી પદાર્થ સ્થાનાંતરીય સંતુલનમાં છે, પરંતુ તે ચાકગતીય સંતુલનમાં નથી. જો કે સળિયો કોઈપણ રીતે સ્થિર નથી. તે શુદ્ધ ચાક ગતિ એટલે કે સ્થાનાંતરીય વગરની ચાક ગતિ કરે છે. જુદી જુદી કાર્યરેખા ધરાવતા બે સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાંના બળોની જોડને બળયુગ્મ એટલે કે કપલ અથવા ટોર્ક તરીકે ઓળખવામાં આવે છે. બળયુગ્મ સ્થાનાંતરીય ગતિ વિના ચાક ગતિ પેદા કરે છે. જ્યારે આપણે બોટલના ઢાંકણને ગુમાવીને ખોલીએ છીએ ત્યારે આપણી આંગળીઓ ઢાંકણા પર એક બળયુગ્મ લગાડે છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં હોકાયંત્રની સોય એ એક અન્ય જાણીતું ઉદાહરણ છે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ઉત્તર અને દક્ષિણ ધ્રુવો પર સમાન બળો લગાડે છે. ઉત્તર ધ્રુવ પર લાગતું બળ ઉત્તર તરફ અને દક્ષિણ ધ્રુવ પર લાગતું બળ દક્ષિણ તરફ છે. સોય જ્યારે ઉત્તર દક્ષિણ દિશાનો નિર્દેશ કરે તે સિવાય બે બળોની ક્રિયા રેખા એક જ નથી હોતી. આમ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને કારણે સોય પર એક બળયુગ્મ લાગે છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક દ્રઢ પદાર્થ પર લાગતું એક બળયુગ્મ ધ્યાનમાં લો. બિંદુ બી અને એ પર અનુક્રમે બળો F અને -F લાગે છે. ઉદ્ગમ બિંદુની સાપેક્ષે આ બિંદુઓના સ્થાન સદિશ અનુક્રમે R1 અને R2 છે. આવો ઉદ્ગમ બિંદુની સાપેક્ષે બળોની ચાક માત્રાઓ લઈએ. બળયુગ્મની ચાક માત્રા આ યુગ્મ બનાવતા બે બળોની ચાક માત્રાનો સરવાળો R1 ક્રોસ -F પ્લસ R2 ક્રોસ F R2 ક્રોસ F માઇનસ R1 ક્રોસ F R2 માઇનસ R1 ક્રોસ F. પણ R1 પ્લસ AB R2 અને તેથી AB R2 માઇનસ R1. આથી બળયુગ્મની ચાક માત્રા AB ક્રોસ F છે. સ્પષ્ટપણે આ ઉદ્ગમ બિંદુથી એટલે કે તે બિંદુ કે જેને અનુલક્ષીને આપણે બળોની ચાકમાત્રા લીધી હતી તેનાથી સ્વતંત્ર છે. ઓકે મિત્રો, તમે એનિમેશન જોયું છે. હવે આગળનો નેક્સ્ટ ટોપિક આપણે જોવો છે ચાકમાત્રાનો સિદ્ધાંત. ઓકે, તો ચાકમાત્રાનો સિદ્ધાંત શું કહે છે? તો જો મિત્રો, સૌપ્રથમ એક સળિયો લેવાનો. ઓકે, એક સળિયો લીધો છે મેં. એ સળિયાને એક ઉપર આધાર બિંદુ લીધું. આ આર છે એ આર શું છે? તો કે આધાર બિંદુ પર લટકાવેલો છે. બરાબર, આને શું કહેવાય? તો કે આધાર બિંદુ કહેવાય. જો મિત્રો, તમને થિયરી આખી હું જે કંઈ બોલતો જાઉં તમારા થિયરીના મુદ્દા બોલતો જાઉં છું. બરાબર, તો મેં શું લીધો? તો એક અવગણીય દળ ધરાવતો સળિયો લીધો. બરાબર, તેની સળિયાની અમુક લંબાઈએ મેં એક આધાર બિંદુએ એને લટકાવેલો છે. ઓકે, અને નીચે છે હું આવું મૂકું છું, જે આપણે નાના છોકરાઓ માટે શું કહીએ? બરાબર, બેઠક ઉચક નીચક થતી હોય ને, ટૂંકમાં આપણે કોઈ પણ પદાર્થ છે એને ઉચકવા માટે આપણે બળ છે એ ઓછું કેમ લગાવીએ અને વધારે વજન કેમ ઉચકાવી શકીએ એની વાત કરીએ છીએ. બરાબર, તો ધારો કે અહીંયા છે એક વ્યક્તિ બેઠો છે, અહીંયા એક વ્યક્તિ બેઠો છે, બંને સમાન હશે તો સળિયો સંતુલનમાં રહેશે. પણ જો અહીંયા વજનવાળો વ્યક્તિ હશે તો આ બાજુ નમશે. કેમ? તો કે નીચે આપણે ઓલું મૂકેલું છે. ટૂંકમાં આપણે નાના છોકરાઓ છે ગાર્ડનમાં રમે છે એવી વાત કરીએ છીએ આગળ. બરાબર, જે તમે આમનું પણ એનિમેશન જોશો એટલે ખ્યાલ આવી જશે. ઓકે, તો મિત્રો જો સૌપ્રથમ આર છે, આરને શું કહેવાનું? તો કે આધાર બિંદુ કહેવાનું. અહીંયા છે ઓ લઈએ. શું લઈએ? ઓ. હવે અહીંથી મિત્રો અહીંયા સુધીનું અંતર એ D2 છે. બરાબર, અહીંયા બળ છે એ F2 લાગે છે. આ બી બિંદુ છે, આ એ બિંદુ છે. અહીંથી અહીંયા સુધીનું અંતરને આપણે D1 કહીએ. અહીંયા બળ છે એ કયું લાગે છે?
તો કે F1 લાગે છે. બંને બળ છે મિત્રો સમાન લાગે છે, બરાબર, સમાન બળ અને સમાન દિશામાં લાગે છે, બરાબર. હમણાં જે આપણે અભ્યાસ કર્યો એની વાત કરું છું. ઓકે, તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ બંને બળ લાગે છે, એ બળની વિરુદ્ધમાં લંબ છે એ શું છે તો કે આધાર બિંદુ છે. ઓકે, આ D1 છે ને, D1 ને મિત્રો ભારભુંજા કહે છે. શું કહે છે? ભારભુંજા. D1 ને શું કહીએ? ભારભુંજા કહીએ. અને F1 છે એને વજન કહીએ. શું કહીએ? વજન. ઓકે, એટલે કે ભાર કહીએ. શું કહીએ? ભાર. F1 ને ભાર કહીએ તો D1 ને ભારભુંજા કહીએ. F2 છે મિત્રો, F2 ને પ્રયાસ કહીએ. શું કહીએ? પ્રયાસ. તો તમને ખબર હશે D2 ને શું કહીએ તો કે પ્રયાસ ભુંજા કહીએ, બરાબર. તો આ બધાનો મેં તમને પરિચય કરાવ્યો છે. ઓકે, હવે મિત્રો અહીંયા આપણે એ કરવાનું છે કે ઉધ્વ દિશામાંના બળ છે એ ધન છે અને અધો દિશામાંનું બળ છે એ ઋણ છે. તો આ બંને બળ છે એ કઈ દિશામાં લાગે છે તો કે અધો દિશામાં લાગે છે. ઉધ્વ દિશામાં કયું બળ લાગે છે તો કે આધાર બિંદુ R વાળું, બરાબર. તો સ્થાનાંતર ગતિ એટલે કે રેખીય ગતિના સંતુલન માટે, ઓકે, ઉપર છે જે એમને આપણે ઉધ્વ બળ કહીએ, નીચે છે એને અધો બળ કહીએ. તો ઉપરનું બળ ધન છે, નીચેનું બળ છે એ કેવું છે? ઋણ છે. તો ઉપરનું બળ ધન છે એટલે +R માઇનસ F1 માઇનસ F2. રેખીય સંતુલન એટલે ઇક્વલ ટુ શું થાય તો કે 0 થાય. રેખીય સંતુલન માટે ગતિ આકૃતિ સમજજો, બરાબર. આને પ્રયાસ ભુંજા કહેવાય, આને પ્રયાસ કહેવાય, અને વજન એટલે કે ભાર કહેવાય, અને ભાર ભુંજા કહેવાય, અને આને આધાર બિંદુ કહેવાય, બરાબર. D1 D2 R F1 F2, બરાબર. હવે જો મિત્રો આપણે R એટલે કે ઉપર છે એ ધન છે, નીચેના બંને ઋણ છે. એટલે કે આપણે આમ લખી શકીએ ને, R બરાબર F1 વત્તા F2. કેમ તો કે બરાબરની આ બાજુ આ માઇનસ છે, પેલી બાજુ જાય એટલે પ્લસ થાય. એટલે કે ઉપરની તરફ જે આ બળ છે, ઉપર જે બળ લાગે આ બેયના સરવાળા જેટલું લાગે, એટલે તો જ ઉચકાવી શકે ને ઉપરનો આધાર બિંદુ, બરાબર. એટલે R બરાબર F1 વત્તા F2. હવે મિત્રો આપણે ચાક ગતિ સંતુલન માટેની વાત કરીએ. આ રેખીય સંતુલન માટેની વાત થઈ. હવે ચાક ગતિ સંતુલન એટલે ટોર્ક છે એ ટોર્ક કેવું હોવું જોઈએ તો કે ટોર્ક છે એ 0 હોવું જોઈએ. એટલે કે ટાઉ બરાબર D ગુણ્યા F થશે, બરાબર. હવે D F બરાબર sin થીટા. હવે D અને F જુઓ, F આમ છે, D આમ છે, એટલે ખૂણો કેટલાનો બને તો કે 90 બને. sin 90 એટલે શું થાય તો કે sin 90 એટલે 1 થાય, એટલે DF વધે ને. ઓકે, તો D1 F1 ઇક્વલ ટુ શું થશે તો કે D2 F2 થશે. આવું થશે ને, બરાબર. ઓકે મિત્રો, તો અહીંયા આપણે વિષમ ઘડી દિશામાં શાક માત્રા છે ધન લેવાની, બરાબર. વિષમ ઘડી દિશામાં શાક માત્રા ધન લેવાની અને સમઘડી દિશામાં છે એ કેવી લેવાની? ઋણ લેવાની. એટલે D1 F1 આપણે ધન લીધું અને માઇનસ D2 F2 આપણે ઋણ લીધું, એટલે બરાબરની પહેલી બાજુ જાય એટલે પ્લસ થાય. ઓકે મિત્રો, હવે આપણે એમનો ગુણોત્તર આંતરિક લાભ મેળવો, એને ટૂંકમાં MA કહેવાય. શું કહેવાય? MA નો મતલબ થાય મિકેનિકલ એડવાન્ટેજ, બરાબર. એટલે મિકેનિકલ એડવાન્ટેજ માટે આપણે આમનો લઈએ એટલે F1 ના છેદમાં F2 ઇક્વલ ટુ D2 ના છેદમાં D1. એનો અર્થ શું થાય કે જો મિત્રો F1 નો જે ભાર છે એ ભાર ઉચકવા માટે D2 છે એ D1 કરતાં જો મોટો હોય તો આપણે ઓછા પ્રયાસથી વધુ ભાર છે એ ઉચકી શકીએ છીએ. ઓકે, એટલે ઉદાહરણ જો હું આવું આપું, જો અહીંયા છે મેં આ પેન આમ રાખેલી છે. ઓકે, હવે છે મિત્રો આ કોઈ ભાર છે, એ ભારને ઉચકવા માટે હું આમ કરી અને પેનથી આમ કરીશ, બરાબર. તો આ છે શું છે? આધાર છે, અને એના દ્વારા આ પેનને હું શું કરું છું તો કે ઊંચી કરું છું. શું કરું છું? ઊંચી કરું છું, આવી રીતે, બરાબર. તો જો અહીંયા વધારે વજન હોય અને અહીંયા હું ઓછું બળ લગાડું છતાં હું આ વધારી શકું. કેમ તો કે જો
F1 ને મારે ઊંચું કરવું છે તો D2 D1 કરતાં મોટો હશે. તો અહીંયા જો મિત્રો મેં D1 એટલો લીધો, D2 મોટો લીધો, એટલે સહેલાઈથી છે ઓછા પ્રયાસ, અહીંયા પ્રયાસ હું ઓછો કરી છતાં વધારે વજન છે હું ઉચકી શકીશ. ઓકે મિત્રો, તો આને છે હવે આપણે શેમાં જોશું? એનિમેશનમાં જોશું. ઓકે, અને એનિમેશન જોઈને આજનો લેક્ચર આપણે પૂર્ણ કરશું. નો સિદ્ધાંત, પ્રિન્સિપલ ઓફ મોમેન્ટ્સ. એક આદર્શ ઉચ્ચાલન લીવર મૂળભૂત રીતે એક હલકો એટલે કે અવગણ્ય દ્રવ્યમાનનો સળિયો છે કે જે તેની લંબાઈ પરના કોઈ એક બિંદુ પર કિલકિત કરેલ એટલે કે પાઇવોટેડ છે. આ બિંદુને આધાર બિંદુ એટલે કે ફલ્ક્રમ કહેવામાં આવે છે. બાળકોના રમતના મેદાનમાં જોવા મળતો ચીંચવો એટલે કે સી-સો એ એક ઉચ્ચાલનનું વિશિષ્ટ ઉદાહરણ છે. બે બળો F1 અને F2 એકબીજાને સમાંતર અને સામાન્ય રીતે લીવરને લંબ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે આધાર બિંદુથી અનુક્રમે D1 અને D2 અંતરે લાગે છે. ઉચ્ચાલન એટલે કે લીવર એ યાંત્રિક સંતુલનમાંનું એક તંત્ર છે. ધારો કે R એ આધાર બિંદુ પર આધાર દ્વારા પ્રતિક્રિયા બળ છે. R એ બળો F1 અને F2ની વિરુદ્ધ દિશામાં છે. સ્થાનાંતરીય સંતુલન માટે R માઇનસ F1 માઇનસ F2 0. ચાકગતીય સંતુલન માટે જો આપણે આધાર બિંદુને અનુલક્ષીને ચાકમાત્રા લઈએ તો ચાકમાત્રાનો સરવાળો 0 હોવો જોઈએ. D1 F1 માઇનસ D2 F2 0. સામાન્ય રીતે વિષમગળી દિશા સમગળી દિશામાં ચાકમાત્રા ધન અથવા ઋણ લેવામાં આવે છે. નોંધો કે R એ આધાર બિંદુ પર જ લાગે છે અને આધાર બિંદુને અનુલક્ષીને તે 0 ચાકમાત્રા ધરાવે છે. લીવરના કિસ્સામાં F1 એ સામાન્યતઃ થોડુંક વજન હોય છે. જેને ઊંચકવાનું હોય છે તેને ભાર અથવા લોડ કહેવામાં આવે છે અને આધાર બિંદુથી તેના અંતર D1ને ભારભુજા એટલે કે લોડ આર્મ કહેવાય છે. બળ F2 એ ભારને ઉપાડવા માટે લાગુ પાડવામાં આવતો પ્રયાસ એટલે કે એફર્ટ છે. આધાર બિંદુથી તેના અંતર D2ને પ્રયાસ ભુજા એટલે કે એફર્ટ આર્મ કહેવાય છે. સમીકરણ 2ને D1 F1 D2 F2 અથવા ભાર ભુજા ક્રોસ ભાર પ્રયાસ ભુજા ક્રોસ પ્રયાસ તરીકે લખી શકાય છે. ઉપરયુક્ત સમીકરણ ઉચ્ચાલન માટે ચાકમાત્રાના સિદ્ધાંતને વ્યક્ત કરે છે. ગુણોત્તર F1/F2ને યાંત્રિક લાભ એટલે કે મિકેનિકલ એડવાન્ટેજ MA કહેવાય છે. MA F1/F2 D2/D1. જો પ્રયાસ ભુજા D2 એ ભાર ભુજા કરતાં મોટી હોય તો યાંત્રિક લાભ 1 કરતાં મોટો હોય છે. 1 કરતાં મોટો યાંત્રિક લાભનો અર્થ એ થાય છે કે ઓછા પ્રયાસથી વધુ ભાર ઊંચકી શકાય છે. ચીંચવા સિવાય પણ તમારી આસપાસ ઉચ્ચાલનના એટલે કે લીવરના કેટલાય ઉદાહરણો મળી આવશે. તુલાનો દંડ એ પણ એક ઉચ્ચાલન છે. આ પ્રકારના વધુ ઉદાહરણો શોધવાનો પ્રયાસ કરો અને દરેક કિસ્સામાં ઉચ્ચાલન માટે આધાર બિંદુ, પ્રયાસ અને પ્રયાસ ભુજા તથા ભાર અને ભાર ભુજાને ઓળખો. તમે એ સહેલાઈથી બતાવી શકો છો કે જો આ સમાંતર બળો F1 અને F2 એ ઉચ્ચાલનને લંબ ન હોય પરંતુ કોઈ અન્ય કોણે લાગુ પડે ત્યારે પણ ચાકમાત્રાનો સિદ્ધાંત લાગુ પાડી શકાય છે.